હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો આજે આપણે એવા છે આઈની વાડીએ, મારા આઈની વાડીએ એવા છે ને આપણે બળતણ કાપીએ છીએ ધાર ઉપર. તો આજ હું તમને ધાર ઉપરથી નજારો દેખાડું. જો આવી ધાર છે ને હું ચડું છું ઉપર, કેમ કે હજી મામી નથી આવ્યા તો હમણાં કાપવાનું શરૂ નથી કરવાનું. તો હું કહું પેલા ઉપર ચડીએ ને પછી તમને દેખાડું કેવો નજારો એમ. એક પ્રકારનો ડુંગર જ સમજવાનો, નાનો એવો. જો એટલી છે અહીંથી, જો આટલી લાગે ને એટલી આવો નજારો લાગે. હાલો તો ઉપર ચડી જાય ને પછી પાછા ઉપર જઈને બતાવું. આપણે આવી ગયા છીએ ઉપર ને હા ઉપર નથી ગયા. જો અહીંથી આવો નજારો, જો પંખા ને અત્યારે તો પવન ઉડે. આ બાજુનો નજારો ધારની આ સાઈડનો જો. આમાં રોજ હોય, જો કેવું મસ્ત નું હોય. મુંબઈ દેખાણું સાંજે આ બાજુ જોઈએ ને આપણે તો પંખામાં જે લાઇટું થતી હોય ને એનાથી એમ જ લાગે કે મુંબઈ દરિયાકાંઠો હે ને મુંબઈ ઓલા કાંઠે હે મુંબઈ, એવું લાગે આપણે સાંજે જોતા હોય ને તો. સાંજનો નજારો આ બાજુ આવ્યું છે બગદાણા મંદિર દેખાય છે. હા મેં ઓલે પણ મંદિર દેખાય, પણ આ ઓલો ધુવાડા જેવું છે એટલે નથી દેખાડનું. આસુ જોઈને તો ઓલા બે પંખા છે ને એની બાજુમાં જ દેખાય છે. તો મિત્રો હવે આપણે ઉપર ચડી કેવું થાય એમ, કેવો પવન આવે એમ. આમાં જો બોર છે, ઓલા બોર, આ બોર બતાવું એક મિનિટ. જો આવડે આ બોરને શું કહેવાય ને કોમેન્ટ મારજો એકાદી. તમે શું કોને ઈ જો ને કોને કોને ભાવે ને એ કોમેન્ટ કરી દે. બાકી મને તો બહુ જ ભાવે. જો હાલો મિત્રો તો ઉપર જઈ. જો ભૂરો ભાઈ મારી પહેલા પોગી ગયો. જો ઉપરથી આવું લાગે. આપણે ઓલે પણ હતા જો અહીંયા. જો સૌથી ઊંચાઈ આવી ગયા, સૌથી ઊંચું ધારનું આખું. જો પાછળનો નજારો કેવો દેખાય. જો ખેતર ને ઘર ને આ સાઈડ જો ચારે બાજુ દેખાય. હવે તો મિત્રો આપણે ધારમાં આવડા બળતણ છે. જો આ ઝાડ આવા બધા નાના આવા એ કાપવાના છે. તો મામી હજી આવ્યા નથી. મામી આવે પછી કામ શરૂ કરી દઈ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દે. તો બંધ નથી કરતી તો બનાવશું. ને આ ટાઈટ લાગવા મળી પવન છે થોડો દીધો મૂકી જ જો છે, પણ તો પવન છે. તો હાલો વિડીયો બનાવી કરી દે. જો તો આ ટેણિયું આ બહુ વાયડું છે. જો એને મોઢું જ કહી દઈ. કેવું મસ્ત છે દાડી. આ જો બેહી ગયું. એ આલે બીવે બીકણ. અને મોઢું કેવું છે જો આમ દેખાય તો મોઢું. મોઢું દેખાડ. એ કેટલું કૂણું છે.
હાલો મિત્રો, તો જો અમે કાપી છે બળતણ. જો બળતણ કાપવાનું શરૂ કરી દીધું હોય. ત્યાં કંઈક બળતણ કાપતા કાપતા આડું આવી ગયું તો આને શું કહેવાય મને તો ન ખબર. જેને ખબર હોય કોમેન્ટ મારજો. જો આને કહેવાતું હશે વળી આને કાંટાળું. તો મિત્રો બળતણ કાપવાનું શરૂ કરી દીધું છે ને હવે કાપવા મળી ઘડીક. આ બધા દેખાય ને પાછળ એ બધા કાપવાના ને આ બધા કાપવાના. હા જો જો તો આને ચપ્પલ લઈ નથી પહેર્યા. એટલે તો ઠામડા બધા લેવાય તો બણી ભરી તો આપણે ભાગ્યા ઊંધા રસ્તે ચડાઈ ગયું. આ એક દાંતડું તો પડ્યું છે, હું નહીં લઈ જાઉં. હાલો મિત્રો, તો આપણે જો ભાગ્યા છીએ ખાવા ને એ પડાઈ જાય છે મને આમાં. લઈ લે આપણે પાણીના વાસણ. એક કોળી અહીંયા પડી હુકલ. એક બણી રેવ દઉં ને, લઈ લઉં. આમાં કેવું છે જો ને બોલો ભાઈ એમને ચપ્પલ પહેરીને આવ્યો હું આમાં જો. તો વાગી ગયો છે 1 ને હવે જાય છે ખાવા. આ 2-3 વાર ડોકાઈ ગયા આવતા કેમ નહીં એમ. અહીંયા હે પાણીની કુંડી, હાથ ધોવે હે બધા. મેં તો ધોઈ નહીં ખા. વાસળી ગાય ને આ જો જો બધા વાટે બેઠા મારી ખાવા. પછી ખાઈ ને આવું વાટે બેઠા ખાઈ લીધું ભૂરાભાઈ ને નેટ ખાધી કે આવે પછી ખાવું આવે હે. હાલો મિત્રો, તો જો ખાન પીન વહી આવ્યા છે ને અત્યારે વાગી ગયા છે 3. 1 વાગી ગયા ને 2 કલાક ભૂઈ ગયા ને એવું પાછા આવ્યા છે કાપવા. થોડું કેવું છે આ બાજુ કાપવાનું. તો હું આવી છે ધાર ઉપર થોડોક પવન ખાવા ઊંઘમાં હતી તો ઊંઘ ઉડી જાય એમ ને મમ્મી કાપે છે. જાગબેન ને ઓલે પડખે આમ છોકરી બોર વીણે આમ ઊંડી ઊંડી. જો અહીંયા વીણે ને અત્યારે વાતાવરણ. હાલો મિત્રો, તો વિડીયોમાં બનાવી રહ્યો પછી નિરાતે પાછા આવીએ. હાલો મિત્રો, તો બળતણ કપાઈ ગયા છે ને હવે ભેગા કરી છે ને હું આવીશું આ કોળી લેવા. જો અહીંયા કરી દીધા ભેગા. આ તો મારી મમ્મી કોળી કરે બળતણની, ઘરે લઈ જવાના હુકલ ભેગા કર્યા. એટલા જ થી જાગબેન જો ઉપલી કાપી લીધા. જય માતાજી. તો હવે પાર્ટી ઉપડી છે આમ રખડવા જંગલમાં. જો તો આમ જાય છે નેરડામાં. આમ દામમાં રહે એને ઘરે જવું છે. ઓલી ધજા દેખાય ત્યાં તો એમ બધા જાય છે ને આપણે જવાનું છે આ જંગલમાંથી. જાગુબેન કહેતા મને નથી ખબર, હમણાં દેખાડું ધજા. જો સામે અહીંયા ત્યાં ખોડિયારમાં બેનનું મંદિર છે. કેવા માતાજી જાગબેન? કેવા? અવરેલી માનું મંદિર છે અહીંયા. આંબા છે જો. અત્યારે પવન સારો એટલે ટાઢો ટાઢો. જંગલ રાજ. અહીંયા એક દીપડો રહી છે આ નેરડામાં પણ અત્યારે છે નહીં. હમણાં વાત મળી કે 2-3 મોરલાનું ખૂન કરી નાખ્યું છે દીપડે. એમાં અહીંયા મોરલા બહુ રહે ને એટલે જો. કી સાઈડ જવાની? આમ કે આમ? આ નદી છે કે જો
આ શું હે લીલ આવી કપડા ઈ બહુ મોરી પડે છે. આમાં ગાડી કેમે હકારવી એમાં હે આમાં હે બોર કેટલા બધા હે આઈ નહીં ક્યાં છે અહીંયા હાલો મિત્રો તો જો આપણે મામાને ઘરેથી એવાના પાછા જાય છે ઘરે અને હવે વાગી ગયા છે જ્યાં 5 જેવું વાગવા આવ્યું છે અને સુખનો સૂરજ એ ડૂબવા માટે તૈયાર થઈ ગયો છે તો સુખનો સૂરજ એ ડૂબવા માટે તૈયાર થઈ ગયો છે ને હાલો આપણે ઘરે જઈને આપણે વિડીયોને પૂરો કરી દઈએ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો ને આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર